જીલમિલ.com માં આપનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, અત્યારે ધોરણ 3 થી 8 ના પત્રક એ ના નિષ્પત્તિ આધારિત પ્રશ્નો અહીંયા મૂકેલા છે. ઘણા મિત્રોના ફોન આવ્યા કે આ ખરીદવું કેવી રીતે એની સમજણ તમે અમને આપો. તો મિત્રો, અહીંયા આપણે આ વિડીયોની અંદર કમ્પ્લીટ એ જોઈશું કે આ ખરીદી કેવી રીતે કરશો. તો સૌ પ્રથમ માની લ્યો કે આપણે ધોરણ 3 પર્યાવરણ જે સત્ર 1 અહીંયા દેખાઈ રહ્યું છે એને આપણે ફરજિયાત એડ ટુ કાર્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ તમારે અહીંયા તમારું જે નામ છે એ લખો અને પછી તમારી શાળાનું જે નામ છે તે લખો. જેમ કે અહીંયા હું લખીશ સુજયભાઈ પટેલ અને અહીંયા હું શાળાનું લખીશ કે માની લ્યો કે શ્રી રામપુર પ્રાથમિક શાળા. હવે મિત્રો, આ એડ ટુ કાર્ટ તમે કરી શકશો. આ એડ ટુ કાર્ટ થઈ ગયા બાદ હવે તમને એમ થાય છે કે તમારે બીજા વિષય પણ તમારે એડ કરવા છે. તો ફરીથી અહીંથી અધ્યયન નિષ્પત્તિ આધારિત સત્ર 1 ઉપર અથવા ધોરણ 3 ઉપર તમે જઈ શકશો. હવે તમારે ધોરણ 4 નું પર્યાવરણ જે છે એ તમારે એડ કરવું છે. તો આ ધોરણ 4 પર્યાવરણ અને ફરીથી એડ ટુ કાર્ટ કરીશું. ત્યારબાદ ફરીથી અહીંયા તમારું નામ લખીશું. અને અહીંયા શાળાનું નામ લખીશું. મિત્રો, અહીંયા જે નામ તમે આપશો એ નામની પ્રિન્ટ એ તમારી જે બુક તમારી પાસે પ્રાપ્ત થવાની છે તેના પર લખેલી આવશે. અને જે શાળાનું નામ છે તે તમામ પેજ ઉપર વોટરમાર્કના સ્વરૂપમાં આવી જશે. અને ફરીથી અહીંથી એડ ટુ કાર્ટ કરી શકશો. હવે મિત્રો, અહીંયા આપણી પાસે 2 એડ ટુ કાર્ટ છે. તો એને આપણે હવે ડાયરેક્ટ ચેકઆઉટ કરીશું. અહીંયા તમારું નામ લખી શકશો. અહીંયા તમે લાસ્ટ નેમ લખશો. અહીંથી આપણું ઇન્ડિયા સિલેક્ટ કરીશું. તમે તમારું ફર્સ્ટ નામ, લાસ્ટ નેમ ગુજરાતી અને અંગ્રેજી જે ભાષામાં લખવું એ ભાષામાં લખી શકો. અહીંયા તમે સરનામું લખીશું. અહીંયાથી આપણે આપણું રાજ્ય ગુજરાત પસંદ કરીશું. તમે તમારો તાલુકો, અહીંયા સિટી એ તમે પસંદ કરી શકશો. અને અહીંયા તાલુકો લખી શકશો. જીપ કોડ છે એ તમે જે આવતો હોય એ તમે લખી તમારો ફોન નંબર લખી શકશો. અને ઈમેલ એડ્રેસ તમે તમારું એ અહીંયા એડ કરી શકશો. ત્યારબાદ સીધા આપણે પ્લેસ ઓર્ડર પર કરીશું એટલે તમને એક આ રીતના પેજ ખુલી જશે. ગુજરાતી બુક શોપની સાથે અમે જોઈન્ટ છીએ. અને અહીંથી તમે જે યુપીઆઈ છે, ક્રેડિટ કાર્ડ, વોલેટ, નેટ બેન્કિંગ એમાંથી તમે કરી શકો. અને પછી યુપીઆઈ ઉપર ક્લિક કરતા તમે QR કોડ ઉપર પણ પેમેન્ટ કરી શકશો. ગૂગલ પે, ફોન પે ડાયરેક્ટ તમે પેમેન્ટ કરી શકશો.